સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકોટ કોંગ્રેસમાં થયો ભડકો। રાજકોટ શહેર કોંગ્રેસમાં જૂથવાદની પરાકાષ્ઠા। મનપાના પૂર્વ કોર્પોરેટર પ્રવીણ સોરાણીએ વિસ્ફોટક નિવેદન આપ્યું કે આ વખતે કોંગ્રેસને એક પણ સીટ નહીં મળે। ટિકિટ કાપવા ઇન્દ્રનીલ રાજ્યગુરુની ટોળકી ધોકા લઈને નીકળી। શહેર પ્રમુખ કાર્યાલય ન બનાવી શકે તો રાજીનામું આપે। નવા પ્રમુખ રાજદીપસિંહની કાર્યપદ્ધતિ સામે વાંધો। અમે કોઈના માણસ નથી, કોંગ્રેસના સૈનિક છીએ। હાલમાં કોંગ્રેસ આગેવાન ઇન્દ્રનીલ રાજ્યગુરુની માલિકીનું કાર્યાલય છે। કોંગ્રેસ કાર્યાલયમાં અપમાન કરીને કાઢવામાં આવ્યા। આ છેલ્લા અમારી જ્યારથી રાજદીપભાઈ પ્રમુખ બન્યા ત્યારથી અમારી રજૂઆત છે કે કોંગ્રેસ કાર્યાલય બદલાવો ત્યાંથી, કારણ કે ત્યાંથી જે સંચાલન અને કાર્ય પદ્ધતિ છે એનાથી હું સખત નારાજ છું। જ્યારથી અતુલભાઈ પ્રમુખ હતા ત્યારે પણ અમને ત્યાંથી કાર્યાલયમાંથી હળદૂત કરીને કાઢવામાં આવ્યા હતા। તે પછી અમે એ કાર્યાલય જવાનું બંધ કર્યું હતું અને આજની તારીખે પણ અમે સતત પ્રમુખશ્રીને હું સતત રજૂઆત કરતો આવું છું કે ભાઈ ત્યાં કાર્યાલય બદલાવો અને અમને ત્યાં જવા રાજી નથી અમે, કારણ કે ત્યાં અમને હળદૂત કરીને કાઢી મૂકે છે અને અમારી કોઈ વાત સાંભળવામાં આવતી નથી। પ્રમુખને અમે અવારનવાર રજૂઆત કરી છે, એટલે કોંગ્રેસ પ્રમુખની કાર્ય પદ્ધતિ સામે અમારો વાંધો છે। કોંગ્રેસ સામે કોઈ વાંધો નથી મારો। ઇન્દ્રનીલભાઈ ત્યાંથી ઇન્દ્રનીલભાઈ ચલાવે છે। જે તે વખતે જે બનાવ બન્યો ત્યારે અમે અતુલભાઈ રાજાણીને પ્રશ્ન પૂછ્યો હતો અને જવાબ અમને ઇન્દ્રનીલભાઈ આપતા હતા। તો હવે ત્યાં અમે જાય તો એ જ પરિસ્થિતિ થાય ને કે ભાઈ પેઢીની જેમ ચલાવવાની છે। અમે કોઈના માણસ નથી, અમે તો કોંગ્રેસના સૈનિક છીએ અને ત્યાં જે પદ્ધતિ ચાલે છે એ માણસો તરીકે ચાલે છે। ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુ અમને હળદૂત કરીને કાઢ્યા હતા ને બધાને, 25 જણા ઉભા થઈને અમે નીકળી ગયા હતા જે અતુલભાઈ પ્રમુખ હતા ત્યારે। પ્રવીણ સોરાણીના આરોપનો શહેર પ્રમુખે જવાબ આપ્યો। રાજદીપસિંહે કહ્યું કે પ્રવીણ સોરાણીની ભાજપ સાથે સાંઠગાંઠ લાગે છે, તેઓ માત્ર વાતો કરે છે, તેમની વ્યક્તિગત બાબત છે। કાર્યક્રમમાં પ્રવીણ સોરાણીને આમંત્રણ અપાયા છે। કાર્યાલય ઇન્દ્રનીલ રાજ્યગુરુનું નહીં, કોંગ્રેસ પાર્ટીનું છે। કોંગ્રેસને ખોટી રીતે બદનામ કરનારને નહીં ચલાવી લેવામાં આવે। હવે પ્રવીણભાઈએ મન બનાવી લીધું હશે, કદાચ કોઈ સારા લોકો સાથે બેઠક ઉઠક થઈ ગઈ હશે એટલે કદાચ આવી વાત કરતા હશે। અને હું આપના માધ્યમથી કહેવા માગું છું કે પ્રવીણભાઈ સોરાણીને 3 ટર્મ કોંગ્રેસ પાર્ટીએ ટિકિટ આપી છે, કોર્પોરેટર ચૂંટાણા છે, વિરોધ પક્ષના નેતા બનાવ્યા છે। પાર્ટીએ જે કાંઈ પાર્ટીના પ્લેટફોર્મ ઉપર એમને અપાતું હોય બધું આપ્યું છે। વાત રહી એમના વિચારોની તો એ કદાચ ક્યાંક મિત્રો સાથે બેઠતા હશે અને આવી ચર્ચા એમને કરી હશે। આજના દિવસે હું આપના માધ્યમથી કહું છું કે ભારતીય જનતા પાર્ટીને રાજકોટ મહાનગરપાલિકાની અંદર જડબાતોડ અમે જવાબ આપશું। 0 સીટ છે એ કદાચ પ્રવીણભાઈને સપનું આવ્યું હશે, પણ આવનારા દિવસોમાં સારું સપનું પણ એને આવશે, એ પણ આપને ખાતરી આપું।